જામનગરમાં ગઈકાલે સવારે લાલવાડી વિસ્તારમાં એક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું। આ હત્યા પછી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। એલસીબીની ટીમ દ્વારા ગુનાના 24 કલાકમાં તમામ આરોપીઓને ઝડપી લઈ સપાટો બોલાવવામાં આવ્યો છે। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ સમગ્ર પ્રકરણ અંગે મીડિયાને માહિતી આપી હતી। જામનગર સિટી ડિવિઝનમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે। જેમાં એક આરોપીઓના નામ છે આબિદ મુસાભાઈ ચાડ, હુસેનભાઈ દાઉદભાઈ જુનેજા, અયાન ફિરોજભાઈ સુધાગુનિયા, મોહમ્મદ રેહાન યાકુબ સંધાર। આ ચારેય આરોપીઓને હાલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી અને તેના આગળના પોલીસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। પ્રાથમિક કારણ જે આપણે ફરિયાદમાં હતું એ મુજબનું જણાવેલું છે। વિશેષ કોઈ કારણ જણાવવા માટે હાલ તપાસ ચાલુ છે। ના, એ બાબતની તપાસ હાલ જામનગરમાં હિન્દુ સેના દ્વારા લવ જેહાદ વિરુદ્ધ સમયાંતરે કાર્યક્રમો યોજવામાં આવે છે। નવરાત્રી પર્વને અનુલક્ષીને આજે ખંભાળિયા ગેટ પાસે પત્રિકા વિતરણ કરી લવ જેહાદ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગરબા મહોત્સવમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા આયોજકો સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે। પેન્ટ ટી શર્ટ પહેરી દાણી સોગાત લઈ અને વિધર્મી લોકો નવરાત્રીમાં પહોંચે છે। ભાડી થોડી બેન દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે। એ શિકારને અટકાવવા માટે હિન્દુ સેના અથાગ પ્રયત્ન કરી રહી છે। હિન્દુ સેના દ્વારા સંચાલકો, ગરબીના સંચાલકો, આયોજકોને ખાસ કહેવામાં આવે છે કે ગરબીમાં પ્રવેશતા લોકો પર કપાળે કંકુનું તિલક, ગૌમૂત્રનો છંટકાવ, માતાજીની પ્રસાદી અને આઈ કાર્ડ ચેક કરો, આધાર કાર્ડ ચેક કરો, ત્યાર પછી જ તેને પ્રવેશ આપો, અન્યથા પ્રવેશ ના આપો। અને વધુમાં સંચાલકો, આયોજકો, જે ગાયકો છે, એના ડીજે સાથે સંગીતકારો છે કે અન્ય વસ્તુઓ જે આપે છે ફક્ત હિન્દુઓને જ કામ આપે, બીજાઓને ના આપે। ગુજરાતના તમામ આયોજકોને હિન્દુ સેના ચેતવણી આપે છે। એટલું જ નહીં, જામનગરના ખંભાળિયા નાકા પાસે આર્ય સમાજ સ્કૂલ પાસે એક લવ જેહાદથી જાગો પત્રિકાનું વિતરણ કરી અને હિન્દુ સેના દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરી છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ નૈના તુષાર સંચાણિયા છે। હું જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહું છું। અમે જાતે પ્રજાપતિ કુંભાર છીએ અને જ્યારે નવરાત્રી નજીક આવતી હોય ત્યારે માર્કેટમાં ખરીદીનો માહોલ હોય છે અને ગરબા પધરાવાનો એક લેડીઝનો હોશ હોય છે। તો અમે માટીના ગરબા બનાવવા માટે લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગે છે। એમાં અમે શરૂઆતમાં તૈયારી કરતા હોઈએ છીએ। એમાં અલગ અલગ પ્રકારની માટી લઈ અને ગરબો બનતો હોય છે। એમાં અલગ અલગ પ્રકારના ઘાટ આવે છે, અલગ અલગ પ્રકારની ડિઝાઇન થાય, વર્ક થાય, ડેકોરેશન કરી અને પછી માનો ગરબો તૈયાર થાય છે। અને ગરબામાં અવનવી ઘાટ હોય છે, અવનવા, જેમ કે પાટુડી ઘાટ હોય, હાંડો ઘાટ હોય, ટમેટી ઘાટ હોય, ગાગેડી ઘાટ હોય, એવા અલગ અલગ વિવિધ પ્રકારના ઘાટ હોય છે। અને દર વર્ષે આમાં અલગ અલગ પ્રકારના કલર કરતા હોઈએ છીએ અમે। પહેલા શરૂઆતના સમયમાં લાલ ગરબો જેવી માન્યતા હતી કે માતાજીને લાલ ગરબો જ પધરાવવામાં આવે, પણ સમય જતા લોકોને કંઈક નવું જોઈએ છે, જેમ ટ્રેડિશનલ યુગ આવતો જાય છે એવી રીતે એમાં અલગ અલગ પ્રકારના કલર પણ અમે બનાવીએ છીએ, જેમ કે પિંક કલર છે, ઓરેન્જ કલર છે, એવી અલગ અલગ પ્રકારની ભાત પણ એમાં પાડીએ છીએ, જેમ બાંધણી છે, ગરચોડા છે, એવી અલગ અલગ પ્રકારની ભાત પાડી અને ગરબો તૈયાર થતો હોય છે। ગરબામાં વેરાયટી જોઈએ તો 50 રૂપિયાથી લઈ અને 500 થી 100 રૂપિયા સુધીનો ગરબો તૈયાર થાય છે। પછી જે કોઈ ઓર્ડર આપે ને વધારે વર્ક એવું કરવું હોય તો એ પ્રમાણે પણ આમાં મળી શકે છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।